નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 25 અને આજનો વાર થયો છે સોમવાર। મિત્રો ગયા અઠવાડિયે જે ચોમાસાના વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી હતી તેના કરતા આ જે અઠવાડિયું શરૂ થયું છે એટલે આજથી ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ માટે હવામાનની અંદર એકાએક મોટો પલટો આવશે। કારણ કે આપણે જ્યારે જોયું ત્યારે દક્ષિણ ભારતની અંદર જે સિસ્ટમો છે એ પહોંચવાની હતી ગયા અઠવાડિયામાં, પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર આ સિસ્ટમો પહોંચી ગઈ છે। હવે લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વાતાવરણ છે એકાએક પલટાતો જોવા મળી રહ્યું છે। ગુજરાતના પણ દક્ષિણ ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના પૂર્વ પશ્ચિમ ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। આગામી 3 કલાકને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। IMD ડિપાર્ટમેન્ટે પણ આપણને માહિતી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર આજ બપોર પછીનું વાતાવરણ છે બદલાશે। તેમજ મિત્રો હવામાન સમાચાર એવા પણ મળી રહ્યા છે જે ગઈકાલે ચોમાસાનો વરસાદ જે દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો તે જ પ્રકારે આજે સાંજ સુધીમાં જે વાતાવરણ છે એ પલટાશે, જેના કારણે અત્યારે જે ચોમાસું જે છે એ માત્ર કેરળથી 70 થી 80 કિલોમીટર દૂર છે, પરંતુ આગામી 24 કલાકની અંદર આ જે ચોમાસાની સિઝન છે એ કેરળ સુધી પહોંચી જશે। એટલે 26 તારીખ સુધીની એ આગાહી આપણને મળી હતી। એટલે આગામી 24 કલાકની અંદર જો કેરળની અંદર ચોમાસું પહોંચી જાય તો પછી ગુજરાત રાજ્ય તરફ પહોંચતાની સાથે અઠવાડિયાનો સમય લાગી શકે, પરંતુ આ વખતે ચોમાસું છે એ મોડું છે અને નબળું પણ રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે। પરંતુ ચોમાસાનો વરસાદ જે અત્યારે મે મહિનાની અંદર શરૂઆત થઈ ગઈ છે, તો હવે આપણે એવું માની લઈએ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત થઈ જશે। પરંતુ એ પહેલા તમને જણાવીએ કે ભેજવાળું વાતાવરણ છે એ ગુજરાતને અસર પહોંચાડી શકે છે। ભેજવાળા વાતાવરણના કારણે લાનીનો જે અસર છે, લાનીનોની એ અસરના કારણે જે છે એ અમુક જિલ્લાઓની અંદર ચોમાસું છે ખેંચાતું જોવા મળવાનું છે। એટલે કે એકાદ 2 દિવસ અથવા તો અઠવાડિયા સુધીનો સમય છે એ મોડું શરૂ થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર આપણે મુખ્યત્વે 3 ટોપિક વિશે વાત કરવાના છે। પહેલું એ કે ગુજરાતના ઘણા બધા ભાગની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, તેમ છતાં ગરમીનું જે પ્રમાણ છે એ હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। એટલે 40 ડિગ્રી સુધી ગરમીનું તાપમાન છે અને એમ છતાં પણ વાતાવરણની અંદર એક મોટો પલટો આવવાની આગાહી અગાઉ પણ આપણને છે એ મળી હતી। તેમાં તમે જોઈ શકો છો કે અત્યારે સાંજ સુધીમાં વાતાવરણ છે એ પલટાનું, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર જે 3 થી 4 એવા જિલ્લાઓ છે કે ત્યાં આહવા છે, નવપુરા છે, વ્યારા છે, ઉમરપાડા છે, ચીખલી છે, વાપી છે અને વાપી સેલવાસ છે, આ જે વિસ્તારો છે ત્યાં ચોમાસાના વરસાદની અત્યારે જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે। કારણ કે મિત્રો ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હીટવેવની જે આગાહી હતી એ હીટવેવની આગાહીના કારણે અરબ સાગરના દરિયાની અંદર જે ચક્રવાત ઉત્પન્ન થવા જઈ રહ્યું છે તેના વાદળો અત્યારે બની ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો આ જે વાદળો બન્યા છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે। અત્યારે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે, પરંતુ હવે આવનારા દિવસોની અંદર એટલે કે તારીખ 28 થી લઈ અને 1 તારીખ સુધીમાં આ જે સિસ્ટમો છે એ મિત્રો લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં ટ્રાન્સફર થશે। વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે છે એ પછી ડિપ્રેશન સુધી પહોંચે, ડીપ ડિપ્રેશન સુધી પહોંચે અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય। એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર જે સિસ્ટમ પહોંચે તો વાવાઝોડું છે એ આવવાની આગાહી રહેશે, પરંતુ અત્યારે તો એ પ્રકારની કોઈ સ્થિતિ છે એ બનતી જોવા નથી મળી। આ મિત્રો દક્ષિણ ભારતની અંદર અત્યારે ચોમાસાનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। તમે દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો મૈસૂર છે, તેમજ ઘણા બધા એવા વિસ્તારો જે છે, બેંગલુરુ છે, તેમજ હાસન છે, કાલિકોવાડ છે, મંગલુરુ છે અને આ સાથે મલપુરમ છે। દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો કર્ણાટક, તમિલનાડુ, પોંડુચેરી તેમજ ચેન્નઈના વિસ્તારોની અંદર જે છે એ ચોમાસાના વરસાદની અત્યારે શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કેરળની અંદરથી આ ચોમાસાની શરૂઆત થાય તે પહેલા આ દક્ષિણ ભારતના અમુક ભાગની અંદર જે છે ચોમાસાનો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। આ વર્ષનું કેરળનું ચોમાસું જે છે એ મિત્રો હવે 24 કલાકના અંતરે છે, એટલે કે 24 કલાક સુધીમાં કેરળ સુધી ચોમાસું જે છે એ પહોંચી જવાની આગાહી દર્શાવવામાં આવી છે। બીજી એક સૌથી મોટી આગાહી જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે પણ આ વર્ષના ચોમાસા પહેલા જે અત્યારે ગરમીનું તાપમાન વધ્યું છે તેની આગાહી કરી છે। હવામાન વિભાગના પ્રાથમિક માહિતી અનુસાર આ વખતે પણ ચોમાસું જે છે કેરળમાં શરૂ થશે, એટલે કે કેરળમાં ચોમાસું આવશે, પહોંચશે, ત્યાર પછી જે છે નિર્ધારિત સમય કરતાં પહેલા આગમનની આગાહી કરવામાં આવી છે। હકીકતમાં મિત્રો કેરળની અંદર ચોમાસું 26મી મેના રોજ છે એ આવવા પહોંચવા માટેની શક્યતા હતી, પરંતુ હવે 1-2 કલાક વહેલા છે ચોમાસું શરૂ થઈ શકે। એટલે 25 તારીખની મોડી સાંજ સુધીમાં આ જે ચોમાસું જે છે એ કેરળના વિસ્તારો સુધી પહોંચી જશે અને આ સાથે જ્યારે પણ કેરળની અંદર ચોમાસું પહોંચે એ સાથે જ મુંબઈમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવે છે। મુંબઈની અંદર પણ ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવે છે, એની શક્યતાઓ દર્શાવવામાં આવે છે। ત્યાર પછી 15 જૂનના રોજ ગુજરાત તથા મધ્યપ્રદેશ જેવા રાજ્ય સુધી ચોમાસું પહોંચી જશે અને તે પછી જુલાઈ મહિના સુધીની અંદર તો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના 5 થી 7 એવા રાજ્યો કે જ્યાં રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે, આવા જે ઘણા બધા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ જુલાઈ મહિના સુધીમાં ચોમાસું છે એ વિધિવત રીતે પહોંચી જશે, તેની એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। બીજી માહિતી આપણે મેળવીએ કે મિત્રો ચોમાસું જે છે ગુજરાત સુધી પહોંચવાને લઈને હજી 7 થી 8 દિવસ સુધીનો સમય લાગી શકે। પ્રી મોન્સૂનની એક્ટિવિટી અત્યારે શરૂ છે, તેના કારણે આ વાતાવરણ છે અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે। એટલે કે દિવસ દરમિયાન ગરમીનું તાપમાન ફૂલ વધારે હોય છે, સાંજ સુધીમાં જે છે એ ઠંડીનું તાપમાન વધવાની સાથે ઘટતાની આગાહીઓ દર્શાવવામાં આવે છે, પરંતુ હવે સ્પષ્ટપણે એ દર્શાવવામાં આવી રહ્યું છે કે જો લોકેશન પ્રમાણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ ઉપર જે છે એ
તરત આ વરસાદની સ્થિતિની આપણને જે છે એ અપડેટ મળી શકે. પરંતુ જે પણ લોકો અત્યારનો આજનો આ વિડીયો જોઈ રહ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે, હજુ સુધી તમે કમેન્ટ નથી કરી તો આ વિડીયોની અંદર કમેન્ટ કરવાનું શરૂ કરો, કારણ કે કમેન્ટ કરી લેશે તો જ અમે જાણી શકું છું કે તમારા વિસ્તારની અંદર અત્યારે પરિસ્થિતિ વાતાવરણને લઈને અથવા તો ચોમાસાના વરસાદને લઈને શું છે. તો એ માટે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો છે જણાવી શકો છો. અને મિત્રો આ એક મેપ પણ જોવા મળી રહ્યો છે, સેટેલાઇટ ઇમેજ છે. સેટેલાઇટ ઇમેજમાં આપણને અગાઉના 24 કલાક પછીનું વાતાવરણ દર્શાવતા હોય છે. ઘણી વખત સેટેલાઇટ ઇમેજની અંદર 12 કલાકનો ગેપ હોય, 8 કલાકનો ગેપ હોય, તો આ પ્રકારે સેટેલાઇટ ઇમેજ જે છે આપણને આકાશી વાતાવરણ નજારો છે જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની સિઝનની શરૂઆત થાય છે, તો ચોમાસાની સિઝનની અંદર આ વર્ષે જે છે 24 કલાકનો જે વાતાવરણનો પલટો છે એ મિત્રો અરબ સાગરના દરિયાની અંદર જ સમાઈ જવાનો છે. કારણ કે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય, વાતાવરણ સક્રિય થાય, અને ઘણી વખત લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાત સુધી પહોંચવાને લઈને માહિતી મળતી હોય, પરંતુ અરબ સાગર કે મધ્ય પ્રદેશની અંદર મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર એટલે કે મુંબઈ છે, કર્ણાવટી છે, તેમજ અત્યારે ગોવા લાગુના વિસ્તારો છે, એ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના વરસાદની આગમનની આગાહી છે કરી દેવામાં આવી છે. પરંતુ આપણે જે મેપમાં જોઈ શકો છો તો જ્યાં દક્ષિણ ભારતનો ભાગ છે, દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે એક સિસ્ટમ બની રહી છે. હવે આ સિસ્ટમ જો ત્યાં ડેવલપ થઈ જાય, એટલે કે આ સિસ્ટમ ત્યાં બની જાય તો પછી ગુજરાત સુધી પહોંચવાની એને લગભગ 5 થી 10 કલાકનો સમય લાગી શકે. એટલે જો સિસ્ટમ દક્ષિણ ભારતના લક્ષદ્વીપ ટાપુ જે છે ત્યાં અને માલદીવ ટાપુ જે છે ત્યાંથી થોડી દૂર આ સિસ્ટમો બની છે, એટલે કે વાદળોનો ઘેરાવો બન્યો છે. જો આ વાદળોના ઘેરાવાના લાનીનોની અસર દર્શાવશે અથવા લાનીનોની અસર થશે તો પછી ગુજરાત સુધી પહોંચવાને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશન પરિવર્તન થશે. જો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત સુધી પહોંચે છે નહીં તો વાતાવરણ સ્પષ્ટ રહેશે, શાંત રહેશે અને ઠંડી વાતાવરણની આગાહીઓ હવે પછી કરવામાં આવી રહી છે. અને મિત્રો ખાસ કરીને તમે આ મેપની અંદર સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. આ સેટેલાઇટ ઇમેજ જ્યારે લેવામાં આવ્યો એટલે એનો સમય પણ અહીંયા નક્કી કરેલો છે કે એ સમયના આધારે જે સેટેલાઇટ ઇમેજ જે છે એ કેપ્ચર કરવામાં આવી છે. હવે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો 24 તારીખની આગાહી છે. 24 તારીખે આ જે કેપ્ચર કરેલી ઇમેજ છે એના વિશેની માહિતી આપણને આપવામાં આવી છે, જેમાં ટ્રોપિકલ વેધર જે છે એ આઉટલુક એનું દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે બાહ્ય વાતાવરણ દર્શાવવામાં આવ્યું છે. એમાં અરબી સમુદ્રની અંદર એટલે કે દક્ષિણ ભારતની અંદરથી જે અરબી સમુદ્ર અને પૂર્વ ભારતની વચ્ચે બંગાળની ખાડી આવેલી છે તે અને અરબ સાગર, અરેબિયન સી, આ બંને દરિયા વચ્ચે જે છે એ આવનારા લગભગ 7 થી 8 દિવસ જે છે એની વિશે જે યુટીસી છે એ લાગુ થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આપણે યુએસસી લાગુ પડતી જોવા મળી રહી છે, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન. પરંતુ આ અલ્ટ્રા ટ્રાન્સ જે છે એ ટેમ્પરેચર ક્લાઉડના જે છે એ માહિતી મળી છે એના આધારે યુટીસી છે એ લગાવવામાં આવી શકે, એટલે કે યુટીસી આધારે જે છે એ સિસ્ટમ બની શકે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 24 કલાક પછી વાતાવરણ કેવું રહેશે, 48 કલાક પછી કેવું રહેશે, 72 કલાક પછી વાતાવરણ કેવું રહેશે. તો અત્યારે તો વાતાવરણ સ્પષ્ટ દર્શાવે છે, પરંતુ જો હવામાન સ્થિરતાની કારણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો તો વાતાવરણ જે છે એ અટવાડી શકે છે. એટલે વરસાદી સિસ્ટમ હોય તો પણ ફરે અને બીજા અન્ય વિસ્તારોના કામકાજ હોય તો પણ ફરે, બાકી વાતાવરણની અંદર અસર છે એ લોકેશન પ્રમાણે છે. તો આ જ પ્રકારે ગુજરાતનું હવામાન પણ સ્થિર છે. પરંતુ તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજની અંદર આપણને એક એવી માહિતી મળી રહી છે કે સેટેલાઇટ ઇમેજમાં આપણે જોશું તો સરખું જોશું તો અહીંયા મિત્રો આ જે ભાગ જે છે જે દર્શાવવામાં આવી રહ્યો છે આ ભાગ, ત્યાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની આગાહી છે. એટલે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે ત્યાર પછી એ આગાહી બનતી જોવા મળી છે. પરંતુ હજી સુધી કોઈ એવા એંધાણ દર્શાવવામાં આવ્યા નથી કે વાતાવરણ શું કહેવા માંગે છે. ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ ભારેથી અતિ ભયંકર હોવાની આગાહી આ 3જો મહિનો ચાલી રહ્યો છે. કારણ કે વરસાદી સિસ્ટમની આગાહી તો પણ લોંગ સમય નથી હોતી, તો આ લોંગ સમય હોવાનું કારણ પણ આપણને આવડતું નથી. લોકેશન પ્રમાણે માહિતી હોય તો પછી ગુજરાતના બીજા અન્ય લોકો સુધી છે અપડેટ મળી જાય. તો આ ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ જે છે સ્પષ્ટ હોવું જોઈએ, પરંતુ ત્યાં અત્યારે લોકેશન જે છે વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતની અંદર પડ્યું છે, એટલે કે આ પ્રકારે ગુજરાતનું વેધર એનાલિસિસ ફોરકાસ્ટ છે એ આપણે સમજી શકીએ. હવે હવામાન સમાચાર એવું કહે છે કે ગુજરાતના દરેક લોકો પાસેથી જે છે એ માહિતી આપણે જે વાતાવરણની પ્રમાણે અસર છે એ જોવા મળી છે, તો એના આધારે ગુરુજીનો જે છે એ વાતાવરણની અસર છે એ મુખ્યત્વે અપડેટ માંગે. તો આ માટે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર અને દક્ષિણથી પૂર્વ ભારતની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે, અને હવે પછી આ લો પ્રેશર સિસ્ટમો છે ગુજરાત નજીક આવશે ત્યારે ભયંકર પરિસ્થિતિ સાબિત થશે. એટલે વાતાવરણની અંદર એક મોટો પલટો આવશે તેની સ્પષ્ટપણે અહીંયા આગાહી આપણને મળી રહી છે. બીજી એ માહિતી તમને જણાવીશું, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે ઘણા બધા એવા કેપ્ચર કરેલા ફોટા છે તે પણ અપડેટ જણાવી દઈશું. ગુજરાતની અંદર સૌથી પહેલી અને માહિતી અલગ અલગ વેધર એનાલિસિસના ટોપિક હોવા જરૂરી છે, અને વાતાવરણની અંદર સ્પષ્ટપણે 2 થી 3 હવામાન સ્થિરતા છે એ આપણને જોવા મળી, એટલે લો પ્રેશર સિસ્ટમની અસર છે એ આપણને જોવા મળી રહી છે. પરંતુ એ 1-2 દિવસની અંદર આપણને વધારે ડીપમાં માહિતી મળી જશે.